जो આદિનું વાતાવરણ અને હરિયાળી કોઈ બી નહીં, આખું ગામ ખાલી પડ્યું. આયા માતાજીના દર્શન થયા, બહુ બઢિયા લાગ્યું. આ ગલી આખી ગલી ખાલી है. वक्त ની વાત છે. કોઈ ટાઈમ પર મેળો લાગે, કોઈ ટાઈમ પર આખું સુનસાન પડું રહે. આ મારા ડોવાનું એમનું ઘર. બંસી કાકાનું એમનું ઘર. આખું ગામ ખાલી છે. આમ તો સારું લાગ્યું, બઢિયા લાગે, શાંતિ હોય, કોઈને કજિયા નહીં, કોઈ ઝઘડા નહીં, કોઈ લેવું નહીં દેવું નહીં. ચૈત્ર વૈશાખમાં આવીએ, બોલો કે આ મારું, બોલો કે આ મારું. આ બંસી કાકાનો થરો. ચૈત્રમાં આવ્યા તો પૂરું રહેવાનું બઢિયા કરેલું હતું. અત્યારે બધા ઝાડ ઉગી ગયા. આ એ જ જગા છે જે માતાજીનો દાયરો થયો હતો. અત્યારે વાડી ઉગાડેલી છે, બધું તુવેરની ડાળ. સમયની વાત છે સારી બધી. એટલે મોટું કાકા તું આવ્યો હોય ને તો બઢિયા લાગે તઈ. એક આ તો બોલો ચાલો હોવો જ જોઈએ. અહીં એકલો આદમી મુશ્કેલ ટાઈમ કપે. हमारा डोहानू एमનું घर शांति से लेकिन सारू से बढ़िया लगे. आया 2 दिन रहा, माताजी दर्शन थया, बहु बढ़िया सारू शांति लगी रही. तिलका काकाનું એમનું ઘર. કોઈ ટાઈમ પર અહીં ઊંઘવાની બી જગા એમને કમ પડતી હતી. અત્યારે ખાલી પડું બધું. આ માતાજીનો પથ્થર, આ બધા ઝાડ ઉગી ગયા. આપણે કે માતાજી બધા સભ્યને સદબુદ્ધ આલ. મારું તારું કામ આ ચાલુ કરાય. બધું કામ આ રવડગતમાં પડી ગયું. 50-60 લાખ રૂપિયા ખર્ચિંગ કરી જે કામ હારે કામ આપણા ચાલુ થયું હતું માતાજીની લેંચનામાં. અત્યારે કામ ઠેઠ શિખર તક પહોંચી ગયું. એ જ આદમી છે, એ જ કારીગર છે. આપણે જો આ નીલ જમી ગયા પથ્થરોને, આ બધા પથ્થરોને નીલ જમી ગયા. બાકી માતાજી ચલો બધાને રાજી રાખે.
દર્શન કરો, સારું લાગે માતાજીના. अलग જ અહીં माहौल से आई आप एक भीड़ भड़ाका में आओ आम आओ लेकिन शांति में आओ. कोई एक बच्चों नहीं गामना में कांति काका घरना सीवा खाली तीन डोसी डोहो ने मंगी फई काकी ये जइलो से आखू परिवार लઈને બહાર અને હું અત્યારે સમય પર આવું જોઈએ. બહુ બઢિયા લાગેલું, સારું લાગે. માતાજીનું દર્શન કરો. ચલો માતાજી બધાને હાજર રાખે. બોલો દગાઈ માની જય.